તુલા રાશિના લોકો માટે શ્રી અનિરુદ્ધ આચાર્યની આજની ભવિષ્યવાણી બ્રહ્મા દ્વારા લખાયેલી એક પંક્તિ છે। આ શુભ સમાચાર સાંભળતા જ તમે ખાવા પીવાનું પણ ભૂલી જશો, કારણ કે આ ભવિષ્યવાણી સાંભળતા જ તમારા જીવનનો એક અદ્ભુત દરવાજો, જેને તમે યુગોથી બંધ માનતા હતા, તે ખુલી ગયો છે। આ ફક્ત એક સામાન્ય ભવિષ્યવાણી નથી, પરંતુ બ્રહ્મા દ્વારા તમારા ભાગ્ય પર લખાયેલી અમિટ રેખાનો જીવંત પુરાવો છે, જે તુલા રાશિના ગૌરવશાળી ઇતિહાસમાં એક નવો અધ્યાય ચિહ્નિત કરે છે। તુલા રાશિનો અધિપતિ શુક્ર હાલમાં તમારી કુંડળીના 5મા ઘરમાં તેના બધા દૈવી તેજ અને શક્તિ સાથે ગોચર કરી રહ્યો છે। આ ગોચર સામાન્ય લોકો માટે નથી, પરંતુ તે ખાસ આત્માઓ માટે છે જેમણે ભય વિના તેમના સંઘર્ષોને સ્વીકાર્યા છે, ઢોંગ વિના સખત મહેનત કરી છે અને ખચકાટ વિના ભગવાનમાં ઊંડી શ્રદ્ધા રાખી છે। તુલા રાશિના લોકોનું સૌથી મોટું લક્ષણ તેમનું સંતુલન અને ન્યાયની ભાવના છે। અને આજે તમારા જીવનમાં જે અભૂતપૂર્વ પરિવર્તન થવાનું છે તે માત્ર સંયોગ નથી, પરંતુ તમારા ધીરજ અને હિંમતની કસોટીનું અંતિમ પરિણામ છે, જે તમે છેલ્લા ઘણા વર્ષોથી ફરિયાદ વિના સહન કર્યું છે। તુલા રાશિ, તમારું 5મું ઘર શાણપણ, સર્જનાત્મકતા, પ્રેમ અને આત્માભિવ્યક્તિનું મુખ્ય સ્થાન, હાલમાં શુક્રની તીવ્ર ઉર્જાથી સંપૂર્ણપણે પ્રકાશિત છે। આનો સ્પષ્ટ અર્થ એ છે કે દૂરના અને અધૂરા લાગતા સપના હવે એક પછી એક નજીક આવવા લાગશે અને અવરોધિત રસ્તાઓ આપમેળે ખુલવા લાગશે। તુલા રાશિના લોકો તેમની નમ્રતા અને રાજદ્વારી કુશળતા માટે પ્રખ્યાત છે, અને આ ગુણને કારણે બ્રહ્માંડ આજે તમને એક ખાસ પુરસ્કાર આપવા માટે તૈયાર છે। છેલ્લા ઘણા મહિનાઓથી તમે કોઈ ચોક્કસ કારણ વિના સતત બેચેની અને અધીરાઈ અનુભવી રહ્યા છો। એક આંતરિક આવેગ, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને વારંવાર ચોક્કસ દિશામાં ખેંચી રહી છે। એવું લાગે છે કે તમારી અંદરનો અવાજ તમને કહી રહ્યો છે કે સમય આવી ગયો છે, કંઈક મોટું થવાનું છે, કારણ કે તુલા રાશિના ભાગ્યનું ચક્ર તેનો માર્ગ બદલવાનું છે। તેથી આ કિંમતી સંદેશ ચૂકશો નહીં, કારણ કે આજે તમને જે અદ્ભુત રહસ્ય જાહેર થવાનું છે તે તમને થોડી ક્ષણો માટે સ્તબ્ધ કરી દેશે। તમારું બુદ્ધિશાળી મન તેને તરત જ પચાવી શકશે નહીં, કારણ કે શુભ સમાચાર એટલા મોટા, ચમત્કારિક અને અણધાર્યા છે કે તમે તેને વારંવાર પુનરાવર્તન કરવા માંગશો, છતાં તેને સંપૂર્ણપણે સ્વીકારવામાં થોડી ક્ષણો લાગશે। જ્યારે તુલા રાશિનો અધિપતિ શુક્ર 5મા ભાવમાં હોય છે, ત્યારે તે તુલા રાશિના લોકોને અજોડ લાભ અને સન્માન આપે છે। આજનો દિવસ ખરેખર એક ખાસ દિવસ છે, કારણ કે જ્યારે તુલા રાશિનો અધિપતિ શુક્ર 5મા ભાવમાં હોય છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં એક એવું પરિવર્તન લાવે છે જે બાહ્ય દ્રષ્ટિકોણથી અચાનક અને ચમત્કારિક લાગે છે, જો કે તેના મૂળ ભૂતકાળમાં ઊંડા પડેલા છે, જે વર્ષોથી પોષાયેલા છે। તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક આવવાનો છે, જેનો પાયો ઘણા સમય પહેલા નાખવામાં આવ્યો હતો, પરંતુ તેની ભવ્ય ઇમારત હવે દૃશ્યમાન થઈ રહી છે। આ ફક્ત એક જન્માક્ષર નથી, પરંતુ તમારા ભાગ્યની અંતિમ રેખાની ઘોષણા છે, જે સમય હવે વાંચવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। તુલા રાશિના જીવનમાં આ સમય નિશ્ચય અને સિદ્ધિ વચ્ચેની મૂંઝવણનું પ્રતીક છે, જ્યાં વ્યક્તિએ નક્કી કરવું પડે છે કે પોતાના આત્મવિશ્વાસ પર વિશ્વાસ કરવો કે પોતાના ડર પર। તુલા રાશિના લોકો તેમની સંતુલિત બુદ્ધિ અને સમજદારી માટે જાણીતા છે, જે તેમને આ કસોટીમાં સફળ બનાવશે। પણ રાહ જુઓ, આ આગાહીનો સૌથી મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ ભાગ હજુ પણ તમારાથી છુપાયેલો છે। પહેલા, તમારી જાતને આ પ્રશ્ન પૂછો, શું તમે છેલ્લા કેટલાક દિવસોથી એવું અનુભવી રહ્યા છો કે બધું સામાન્ય હોવા છતાં કંઈક અસાધારણ બનવાનું છે? જાણે કે એક મહાન તક તમારી આસપાસ ફરતી હોય,
પરંતુ તે તમારી સમજની બહાર રહે છે. જો તમારો જવાબ સકારાત્મક હોય તો ધ્યાનથી સાંભળો, કારણ કે આ લાગણી તમારા જીવનની સૌથી મોટી વાસ્તવિકતા બનવાની છે અને તમને એક એવા શિખર પર લઈ જશે જ્યાંથી તમે સમગ્ર વિશ્વને નવા અને વ્યાપક દૃષ્ટિકોણથી જોઈ શકશો. તુલા રાશિનો શાસક શુક્ર હાલમાં 5મા ઘરના સકારાત્મક ઉર્જા સાથે એક અનોખું સંયોજન બનાવી રહ્યો છે, જે અચાનક લાંબા સમયથી સ્થિર ભાગ્યને વેગ આપશે અને તેમને નવી દિશામાં ફેરવશે. તુલા રાશિના લોકો સુંદરતા, કલા અને સંવાદિતાના પ્રેમ માટે જાણીતા છે અને આજે આ ગુણોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ઘણીવાર આવા સમય ચેતવણી વિના આવે છે. તમારી આસપાસની દુનિયામાં કોઈ દેખીતા પરિવર્તન દેખાતા નથી. જો કે તમારી અંદરની ઉર્જા અને તમારા ભાગ્યની દિશા બદલાવા લાગે છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી નાની ઘટનાઓએ તમને બેચેન બનાવી દીધા છે. કેટલાક લોકોએ અચાનક એવી વાતો કહી દીધી જે તમને ચોંકાવી દે છે. કેટલાક કાર્યો કોઈ દેખીતા કારણ વગર અટકી ગયા. કેટલીક આશાઓ અધૂરી રહી ગઈ અને તમને લાગ્યું કે કદાચ સમય તમારી વિરુદ્ધ છે. પરંતુ વાસ્તવિકતા અલગ હતી. ક્યારેક ભાગ્ય જૂની રચનાઓને તોડીને નવા નિર્માણનો માર્ગ મોકળો કરે છે. અને જ્યારે તે નવું નિર્માણ થાય છે ત્યારે તે એટલું ભવ્ય અને દૈવી હોય છે કે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. તુલા રાશિના ધૈર્ય અને સંતુલનનો મહિમા એ છે કે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અવિચલિત રહે છે અને આજે આ ગુણો શ્રેષ્ઠ પરિણામો આપવાના છે. આજે તે ભવ્ય નિર્માણ તમારા જીવનમાં પ્રવેશવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તમે તેને પ્રત્યક્ષ રીતે જોવાના છો. તમારી આસપાસ એક અનોખી તક ઊભી થઈ છે જેને થોડા લોકો આ સમયે સમજી શકે છે, કારણ કે તે હજુ પણ તેની શરૂઆતના તબક્કામાં છે અને ધીમે ધીમે આકાર લઈ રહી છે. આ તક કોઈ ધામધૂમ કે ભવ્ય જાહેરાત સાથે આવશે નહીં, તેના બદલે તે ધીમે ધીમે તમારી સામે પ્રગટ થશે. જેમ સવારનો પહેલો પ્રકાશ કોઈ પણ અવાજ વિના અંધકારને દૂર કરે છે અને સમગ્ર વાતાવરણને નવા પ્રકાશથી પ્રકાશિત કરે છે. આ સમયની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે આજે તમારું મન કોઈ સામાન્ય સ્થિતિમાં રહેશે નહીં, કારણ કે તમારા આત્માને તમારા જીવનમાં આવનારા પરિવર્તનના પડઘા અનુભવવાનું શરૂ થઈ ગયું છે. તુલા રાશિના ભાગ્યનું લક્ષણ એ છે કે તેઓ હંમેશા યોગ્ય સમયે તેમના કાર્યોનું ફળ મેળવે છે. જો તમે આ સમયે તમારી અંદર કોઈ ઉત્તેજના અથવા ઉત્તેજના અનુભવી રહ્યા છો તો તેને માત્ર સંયોગ ન માનો, કારણ કે બ્રહ્માંડ હંમેશા પહેલા માનવ મનને સંકેતો મોકલે છે, ત્યારબાદ બાહ્ય પરિસ્થિતિઓ. આ ક્ષણે સૌથી ઊંડો અને સ્પષ્ટ સંકેત તમારી રાહ જોઈ રહ્યો છે. તુલા રાશિના 5મા ભાવમાં શુક્રનું આ ગોચર તમને બાહ્ય સફળતા અને પ્રતિષ્ઠા લાવશે જ નહીં, પરંતુ તમારી અંદર વિચારો અને તે સમજવાની પ્રક્રિયામાં પણ ધરમૂળથી ફેરફાર કરશે. કારણ કે જ્યારે શુક્ર 5મા ભાવમાં હોય છે ત્યારે તે વ્યક્તિને તેની ઊંડી ઈચ્છા તરફ લઈ જાય છે અને પછી તેને પ્રાપ્ત કરવા માટે અદ્ભુત આત્મવિશ્વાસ અને અદમ્ય હિંમત પ્રદાન કરે છે. તુલા રાશિના લોકો સુંદરતા, કળા અને સંગીત પ્રત્યે તેમની ઊંડી રુચિ માટે પ્રખ્યાત છે અને આ ગુણને કારણે તેમને શુક્રના વિશેષ આશીર્વાદ મળે છે. આ તે દૈવી સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે સંયોગોની શ્રેણી નથી, પરંતુ ભગવાનની વિસ્તૃત અને સુનિશ્ચિત યોજના છે જે તમારા કલ્યાણ માટે બનાવવામાં આવી છે. એટલા માટે જો તમે પણ માનતા હોવ કે ભગવાન યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને સાચો સંદેશ મોકલે છે, તો આ મહત્વપૂર્ણ સંદેશને અજમાવી જુઓ, કારણ કે તે માત્ર એક ક્લિક નથી પરંતુ તે દૈવી ઉર્જાને હૃદયપૂર્વકનું આમંત્રણ છે જે હવે તમારા જીવનમાં પ્રવેશવા માટે સંપૂર્ણ ઉત્સુક છે. તુલા,
તમારી કારકિર્દી અને જીવનના લક્ષ્યો સાથે સંબંધિત પરિવર્તન થવાનું શરૂ થયું છે, જેને તમે લગભગ છોડી દીધું હતું અને તમારા મનમાં તેને અધૂરું માનીને છોડી દીધું હતું. પણ એ જ અધૂરું સપનું, એ જ ચૂકી ગયેલી તક હવે એક નવા અને વધુ શક્તિશાળી સ્વરૂપમાં તમારી પાસે પાછી આવવાની છે. અને આ સમયે સંજોગો તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે. કારણ કે પાંચમા ભાવમાં શુક્ર તમને એવા રસ્તા બતાવશે જે તમે પહેલાં ક્યારેય જોયા ન હોય અને જેના વિશે તમે તમારા સપનામાં પણ વિચાર્યું ન હોય. તુલા રાશિના લોકો તેમના નિશ્ચય અને સહકાર માટે જાણીતા છે અને આ ગુણો તેમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે છે. લાંબા સમય સુધી તમે અન્ય લોકોની પ્રગતિ જોયા અને તમે સ્થિરતા કે પાછળ રહી ગયાનો અનુભવ કર્યો. ઘણીવાર મારા મનમાં પ્રશ્ન થતો કે મને મારી મહેનત અને મારા સંઘર્ષનું ફળ ક્યારે મળશે? મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? આજે સર્જક તમને કેટલાક અણધાર્યા સંકેતો દ્વારા તે પ્રશ્નનો સચોટ જવાબ આપવા જઈ રહ્યા છે અને તે જવાબ એટલો સ્પષ્ટ અને સંતોષકારક હશે કે તમારી બધી શંકાઓ ક્ષણભરમાં દૂર થઈ જશે. પરંતુ અહીં એક મજબૂત રહસ્ય પણ છે કે દરેક તુલા રાશિના વ્યક્તિને આ તક એક જ સ્વરૂપમાં નહીં મળે, કારણ કે બ્રહ્માંડ દરેક આત્મા સાથે તેની જરૂરિયાતો અને તેના કાર્યો અનુસાર વાતચીત કરે છે. કેટલાક લોકો માટે આ તક નોકરી અથવા વ્યવસાયમાં પ્રમોશનના રૂપમાં પ્રગટ થશે, જ્યાં તેમને વધુ પગાર અને સારી સ્થિતિ મળશે. જ્યારે કેટલાક માટે તે સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં અચાનક વૃદ્ધિના સ્વરૂપમાં હશે. કેટલાક માટે તે પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિના સમર્થનના રૂપમાં આવશે અને અન્ય માટે તે એક મહત્વપૂર્ણ નિર્ણય હશે જે આવનારા ઘણા વર્ષો સુધી કાયમી ધોરણે તેમના જીવનની દિશા નક્કી કરશે. તમારા નસીબમાં જે લખેલું છે તે તમારી ધીરજ અને તમારી હિંમતની અંતિમ પરીક્ષા પછી જ સંપૂર્ણ રીતે પ્રગટ થશે. તુલા રાશિના જાતકોની ધૈર્ય અને ઉચિતતા તેમની સૌથી મોટી તાકાત છે અને આજે આ તાકાત તેમને વિશેષ પુરસ્કાર અપાવવા જઈ રહી છે. તેથી જો તમે આજે કોઈ નાની અડચણ અથવા અસુવિધાનો સામનો કરો છો તો તેનાથી વિચલિત થશો નહીં, કારણ કે ઘણીવાર સૌથી મોટી સફળતા ફક્ત શાંત પ્રાર્થના અને ઊંડી ધીરજથી જ પ્રાપ્ત થાય છે. તુલા, હવે તમારી આસપાસના લોકો અને સંજોગો પર પૂરતું ધ્યાન આપો. દરેક હસતો ચહેરો તમારો પોતાનો નથી હોતો અને દરેક ખુશામત અસલી હોતી નથી. પરંતુ આ સમયે તમારે કોઈથી ડરવાની જરૂર નથી, કારણ કે આ સમય તમારો છે. તે તમારી અંદર જાગી રહેલી નવી ચેતનાને ઓળખવા વિશે છે, જે તમને તમારા સાચા માર્ગ પર માર્ગદર્શન આપશે. જ્યારે ભાગ્ય બદલાય છે ત્યારે તે સૌપ્રથમ તમારા આંતરિક અવાજની આવૃત્તિને બદલે છે, જે તમને એક અલગ દ્રષ્ટિકોણથી વિચારવા અને અનુભવવા માટે પ્રેરણા આપે છે. તમે કદાચ નોંધ્યું હશે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોઈ પણ બાહ્ય કારણ વિના તમારી અંદર કેટલાક નવા અને સકારાત્મક વિચારો ઉદ્ભવવા લાગ્યા છે. કેટલાક જૂના ખચકાટ અને અવરોધો દૂર થવા લાગ્યા છે. કેટલાક સપના જે તમે મૃત માનતા હતા તે ફરી જીવંત થવા લાગ્યા છે. આ એક મહત્વપૂર્ણ સંકેત છે જેને બહુ ઓછા લોકો ઓળખે છે, કારણ કે મનુષ્યો સામાન્ય રીતે બાહ્ય દુનિયામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાની અંદરના આ સૂક્ષ્મ ફેરફારોને અવગણે છે. પરંતુ તમે તેને ઓળખી લીધું છે અને આ તમારી સૌથી મોટી સિદ્ધિ છે. જો આ બાબતો અત્યાર સુધી તમારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ હોય તો ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ મૂકો, તુલા, કારણ કે ક્યારેક એક પણ શબ્દ આપણી ચેતનાને તે અદ્ભુત સ્ત્રોત સાથે જોડે છે જેની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ. તુલા રાશિના લોકોને ખાસ બનાવે છે તે એ છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાનું ગૌરવ અને સંતુલન જાળવી રાખે છે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આગામી થોડી ક્ષણો તમારા જીવનમાં સંપત્તિ, પ્રતિષ્ઠા અને સફળતાના દૈવી રહસ્યને ખોલવાની છે,
જેને સમય સૌથી ઊંડા અને સૌથી અભેદ્ય પડદા હેઠળ છુપાયેલો છે. તમે અત્યાર સુધી જે સાંભળ્યું અને સમજ્યું છે તે ફક્ત પ્રારંભિક સંકેતો હતા, કારણ કે ભાગ્ય ક્યારેય તેના સૌથી મોટા અને સૌથી ગહન રહસ્યોને એક જ સમયે જાહેર કરતું નથી. તે પહેલાં તમને થોડા સંકેતો આપે છે, પછી તમારી હિંમત અને ધીરજની કસોટી કરે છે, અને પછી અચાનક એક નવો અધ્યાય ખોલે છે જેની કલ્પના પણ અશક્ય છે. તેથી જ આજે તમે તમારા જીવનમાં જે સંપત્તિ અને પ્રતિષ્ઠાના ચિહ્નો જુઓ છો તે ફક્ત ભૌતિક સમૃદ્ધિ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની સાથે અપાર આદર, ઊંડો આત્મવિશ્વાસ અને સૌથી અગત્યનું આંતરિક પરિપૂર્ણતા છે જેનો તમે લાંબા સમયથી અભાવ અનુભવો છો અને જેનો તમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. તુલા રાશિના લોકો તેમની આંતરિક શાંતિ અને સુંદરતાની ભાવના માટે પ્રખ્યાત છે, અને આ તેમની સૌથી મોટી સંપત્તિ છે. તમે ઘણીવાર વિચાર્યું હશે કે આખરે એવો દિવસ ક્યારે આવશે જ્યારે તમે ચિંતા કર્યા વિના તમારા સપના પૂરા કરી શકશો, જ્યારે દરેક સવાર નવી સમસ્યા નહીં, પરંતુ એક નવી શક્યતા અને નવી ઉત્તેજના લાવશે. તુલા, તે સમય હવે ઝડપથી તમારી નજીક આવી રહ્યો છે, અને તે ટૂંક સમયમાં તમારા દરવાજા પર દસ્તક આપશે. પરંતુ સાવચેત રહો, કંઈ પણ થવાનું હોય તે પહેલાં બ્રહ્માંડ તમને ખૂબ જ સ્પષ્ટ અને સૂક્ષ્મ સંકેત આપશે. આ સંકેત કોઈની અણધારી મુલાકાત, અણધાર્યો ફોન કોલ અથવા સંદેશ, જૂના દસ્તાવેજ અથવા અધૂરા કાર્યના પુનરુત્થાન અથવા એકદમ સામાન્ય લાગે તેવી તકના સ્વરૂપમાં હોઈ શકે છે. પરંતુ તેની અંદર તમારા ભાગ્યનો એક કિંમતી ખજાનો છુપાયેલો છે, અને આ તે ક્ષણ છે જે તમારા માટે એક કસોટી સાબિત થશે, કારણ કે બ્રહ્માંડ ઘણીવાર સરળ ભેટોના વેશમાં તેના મહાન ભેટો મોકલે છે, જેથી ફક્ત તે જ લોકો જે સંપૂર્ણપણે સજાગ અને સભાન છે તે જ તેમને પ્રાપ્ત કરી શકે. જો તમે આ સંકેતને ઓળખવામાં સફળ થાઓ છો, તો આવનારા અઠવાડિયા તમારા જીવનનો માર્ગ કાયમી અને મૂળભૂત રીતે બદલી શકે છે. જો તમે તેને અવગણશો, તો તે જ તક થોડા સમય માટે વિલંબિત થઈ શકે છે અને પાછા ફરવામાં સમય લેશે. તેથી આજે કોઈ પણ આવેગ અથવા ઉતાવળથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ નિર્ણય ન લો. તેના બદલે દરેક પગલું ભરતા પહેલા થોભો. તમારા પહેલા સકારાત્મક આવેગને સાંભળો અને તમારા અંતઃપ્રેરણા પર સંપૂર્ણ વિશ્વાસ કરો, કારણ કે આ સમયે તમારી અંતઃપ્રેરણા સામાન્ય કરતાં વધુ મજબૂત અને સચોટ છે, જે તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તુલા રાશિના 5મા ભાવમાં શુક્રનું આ ગોચર તમને એવા સપનાઓ લાવશે જેની તમે પહેલા કલ્પના પણ ન કરી હોય અને પહેલા ક્યારેય ન જોયેલા રસ્તાઓ ખુલશે. જ્યારે શુક્ર 5મા ભાવમાં તેની સંપૂર્ણ દિવ્યતામાં હોય છે, ત્યારે તે વ્યક્તિને તેમના આત્માની મર્યાદાઓથી આગળ લઈ જાય છે અને તેમની સાચી ક્ષમતા પ્રગટ કરે છે. તુલા રાશિના લોકો સમૃદ્ધિ અને સુંદરતાના પ્રેમ માટે જાણીતા છે, અને આ પ્રેમ આ સમયે તેમને મહાનતા તરફ દોરી જશે. હવે હું તમારું ધ્યાન બીજા એક ગહન રહસ્ય તરફ દોરવા માંગુ છું. તમારા પરિવાર અને તમારા નજીકના સંબંધીઓમાં એક ખાસ ઊર્જા જાગૃત થઈ રહી છે, જે લાંબા સમયથી સ્થિર સુખ અને સંબંધોને પુનર્જીવિત કરી શકે છે. જો તમારા ઘરમાં કોઈ મુદ્દાને લઈને લાંબા સમયથી તણાવ અથવા મતભેદ રહ્યો છે, તો તે ફાયદાકારક હોઈ શકે છે. જો તમે કોઈ સંબંધી અથવા પરિવારના સભ્યથી દૂર રહ્યા છો, અને જો કોઈ વસ્તુ પરિવારના સભ્યની પ્રગતિ અથવા સફળતામાં અવરોધરૂપ બની રહી છે, તો પરિસ્થિતિ ધીમે ધીમે પરંતુ ચોક્કસ બદલાવા લાગશે, અને બધું યોગ્ય દિશામાં આગળ વધવા લાગશે. તુલા રાશિના લોકો તેમના પરિવારો પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે, અને આ સમર્પણ તેમને આ મુશ્કેલ સમયમાં પણ ટેકો પૂરો પાડશે. જો કે આ પરિવર્તન કોઈ અચાનક વિસ્ફોટો અથવા ભવ્ય જાહેરાતો સાથે આવશે નહીં. તેના બદલે તમારા વાતાવરણનો મૂડ પહેલા બદલાશે.
પછી તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ અને વાતચીતો બદલાશે. પછી સંબંધો મધુર અને વધુ ઘનિષ્ઠ બનશે અને અંતે તમને એવું લાગશે કે તમારા ઘરની દિવાલોનો રંગ બદલાઈ ગયો છે અને એક નવી સકારાત્મક ઉર્જા ચારે બાજુ વહેતી થઈ રહી છે. યાદ રાખો કે જ્યારે પરિવારની ઉર્જા સંપૂર્ણપણે સકારાત્મક બને છે ત્યારે વ્યક્તિનું ભાગ્ય બમણી ગતિએ આગળ વધવા લાગે છે અને દરેક અવરોધ સરળતાથી દૂર થઈ જાય છે. તેથી જો તમને આજે કોઈ નજીકના વ્યક્તિ સાથે વાત કરવાની તક મળે તો તમારા અહંકાર કે ગુસ્સાને તે વાતચીતમાં દખલ ન થવા દો, કારણ કે એક નાનો દયાળુ શબ્દ અથવા નિષ્ઠાવાન સ્મિત વર્ષોના અંતર અને કડવાશને ક્ષણભરમાં ભૂંસી શકે છે. તુલા, આ સમયે તમારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમના સ્પષ્ટ સંકેતો દેખાય છે. કારણ કે પાંચમા ઘરમાં શુક્ર ફક્ત તમારા બાહ્ય વિશ્વ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી, તે તમારા કૌટુંબિક સંબંધોને સંતુલિત અને સુમેળપણ બનાવે છે. જો કોઈ ખાસ મુદ્દા અથવા પરિવારના સભ્ય વિશે છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યો હોય અથવા કોઈ બીમાર હોય તો ધીમે ધીમે બધું સુધરવાનું શરૂ થશે. જ્યારે શુક્રની દૈવી ઉર્જા તમારા ઘરના વાતાવરણને પાંચમા ભાવથી સ્પર્શે છે ત્યારે તે બધી નકારાત્મકતાને સકારાત્મકતામાં પરિવર્તિત કરે છે, જેનાથી ચારે બાજુ સ્વસ્થ અને આનંદી વાતાવરણ બને છે. તુલા રાશિના જાતકોની સૌમ્યતા અને સદ્ભાવના તેમના ઘરને સ્વર્ગ બનાવે છે. પરંતુ અહીં બીજું એક રહસ્ય છુપાયેલું છે જે ફક્ત થોડા લોકો જ જાણે છે. તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે જે તમારી પ્રગતિ અને વધતા પ્રભાવને જોઈને મૌન અને ઊંડા આશ્ચર્યચકિત રહે છે. તે તમારા જીવનમાં અચાનક આવેલા પરિવર્તનને સમજી શકતો નથી,